अमृतं केशवं कृष्ण दामोदरं राम नारायणं जानकी वल्लभं। स्वामीनारायणના ભક્તો પણ બહુ જાજી સંખ્યામાં ઉપસ્થિત છે, ત્યારે ભગવાન સ્વામિનારાયણને બે લાઈનમાં યાદ કરીએ બધાએ મારી સાથે તાલી પાડીને। સ્વામિનારાયણ 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 जरा डमरू जरा डमरू जरा डमरू बजाओ, शिव शंकर में पूजा करने आया हूँ। जरा डमरू बजाओ, शिव शंकर
नाथ आयो ए डमरू पाए नचा आज घोड़ो नाच आयो उखड़वा वातू हड़वो हड़वो हाल जो गरवानी माथे रूखड़ियो जड़ूंगियो जी गरवानी माथे रूखड़ियो जड़ूंगियो जी જેટલા પણ લોકો બેઠા છે બધા સનાતન ધર્મને માનવા વાળા લોકો બેઠા છે ત્યારે ભગવાન શ્રી રામને બે લાઈનમાં યાદ કરવા છે ભાઈ 5 મિનિટ નાસ્તા માટે ખમી જાઓ 5 મિનિટ ખાલી ખમી જાઓ ભગવાન શ્રી રામને યાદ કરવા છે ત્યારે તમારે બધાએ મારી સાથે સાથ આપવાનો છે મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા એ તમારે ગાવાનું છે ગાશો ને આ 2-5 અવાજ બદલ ધન્યવાદ આ ઝાડીલાનો જોશ નબળો ન હોય ભાઈ ગાશો ને બધા ये बात अरे हर घर में अब कहीं ना हर घर में अब कहीं ना एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा આજે 2 હાથ ઊંચા કરીને નો બોલે ને એને એના પાડોશીના સમ છે અહીંયા બેઠા એ હો જેને ભગવાન રામવાલા હોય એ ફરજિયાત 2 હાથ ઊંચા કરીને મારી સાથે જય જય શ્રી રામ બોલેગા ના નારા લગાવવાના છે મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલ અહીંયાથી એક નારો લાગે છે એક અયોધ્યા સુધી અવાજ આવવો જોઈએ એવો નારો લગાવવાનો છે मेरे भारत का बच्चा बच्चा अरे हर घर में अब कहीं ना हर घर में अब कहीं ना एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा
એવી સરસ મજાની ભાઈની ફરમાઈશ છે. મહેલ મોટા ને મન જેના સાંકડા. જો કે યુટ્યુબમાં 1 વર્ષ પહેલા આ ગીત મેં મૂકેલું છે અને ઘણો બધો પ્રેમ મળ્યો છે અને એ ગીતની ફરમાઈશ છે ત્યારે રજૂ કરીએ. ત્યારબાદ દ્વારકાધીશને પણ યાદ કરવા છે. એ મહેલ મોટા ને માન જેના સાંકડા રે, એ જેના મુખ મારા મનું નામ નથી રે, જેના મુખ મારા મનું નામ નથી રે, કોઈ જશો ના એવાને આંગણે રે. એ બેલ મોટા ને મન જેના સાંકડા રે, આ જાળીનાની મોજ. ₹25,111 જયેશભાઈ ભગવાનભાઈ સુતરિયા અત્યારે હાલમાં અમેરિકા છે પણ પ્રોગ્રામ જોઈ રહ્યા છે, એનીથી પ્રેરણા થઈ છે તો એમને ₹25,111. એ અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, એ અમે ડાયા ને બીજા બધા મૂર્ખા રે, એ જેના અંતરમાં હોય અભિમાન છે રે, જેના અંતરમાં હોય અભિમાન છે રે, કોઈ જશો ના એવાને
નાથ જેને વાલો હોય એને બે હાથથી તાલી પાડીને મારી સાથે સાથ આપવાનો છે. આજે બેનો બધા ઓઢી ઓઢીને બેઠા છે ને, ઠંડી ઉડી જશે 100%. બધા સાથે મળીને દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો હવે તમારે ગાવાનું છે. એ દ્વારિકાનો આ મારી બહેનોની સંખ્યા સાવ ઓછી છે, પણ તોય આપણે એની પાસે ગવડાવવું છે. ગાશો ને બધા? પેલા ભાઈઓ કોઈ નહીં ગાય, ખાલી તાલીનો સાથ જ આપશે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો હવે ભાઈઓનો વારો. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એણે મને માયા લગાડી રે. વધારે કાંઈ નથી બોલવું, નહીતર બાપા મને કહેશે. કહી દઉં ને, તમારી સંખ્યા વધારે હતી, અવાજ પણ સારો આવ્યો, પણ આડે ધડ મકોડા કોઈ દી સીધા નો આલે, કીડિયું જ હાલે. હવે કહી દો બાપા. પણ નકરી કીડિયું શું કરે, મકોડા જોઈએ ને. જેવો તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, સામે મને માયા લગાડી રે. એ સામે મને માયા લગાડી રે. આ સુદામાનો મિત્ર મારો, સુદામાનો મિત્ર મારો. પણ ઈ સુદામા અને કૃષ્ણની મિત્રતા કેવી? જો કે આ દિવાળી ઉપર સુદામા આગળ આવી જાઓ. જો કે મોજ જ કરવાની છે, બધાને છૂટ છે, રમવું હોય તો પણ છૂટ છે બધાને. અને આ દિવાળી પર બધા ભાઈબંધ દોસ્તાર બધા ભેગા થયા છે એમના માટે. સુદામા અને કૃષ્ણની મિત્રતા કેવી? मेरी जिंदगी सवारी मुझको गले लगा के, बैठा दिया पलक से मुझे खाक से उठा के. मेरी जिंदगी सवारी मुझको गले लगा के, बैठा दिया पलक से मुझे खाक से उठा के. यारा तेरी यारी को मैंने तो खुदा माना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना. ये दोस्ती हम नहीं तोड़ेंगे, छोड़ेंगे राम गए, तेरा साथ ना छोड़ेंगे. ये दोस्ती हम नहीं तोड़ेंगे, छोड़ेंगे राम गए, तेरा साथ ना छोड़ेंगे. दोस्तारी दोस्ती મને પ્રાણથી છે પ્યારી, દોસ્તારી દોસ્તી મને પ્રાણથી છે પ્યારી. જીવ ભલે જાય પણ ભૂલું નહીં યારી, આ જીવડો ભલે જાય પણ ભૂલું નહીં યારી. જય હો જાડીલા, જય હો જાડીલા. મરીએ અને ગણપત લાગા પાર,
ભોળા સંતોના ગુણ શીખો સાંભળી એ મારી જીભ લડી જશ ગાવે રે એ મારા બાળા તે પણ ના બેલી રે જીભ જમશો માયાને હવે મેલી રે એ ગોપના ગિરધારી ઘેરિયા મોને એ મારે એક સંદેશો કેવો રે આ સરકારી રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એ મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એ મારી માથે છે યમુનાજીની હેલ રે મારી માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી મારો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી જય દ્વારકાધીશ ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી એ હવે જો જોવા છરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી એ હવે જો જોવા છરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી એ મારો રસિયો રૂપાળો
દીવા થાય જીવનમાં જવાળા જય ભોળા જય ભોળા મારી ખોડના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય देशभक्ति गीत सारे जहां से अच्छा हिंदू सिता हमारा हमारा सारे जहां से अच्छा हिंदू सिता हमारा हमारा सारे जहां से अच्छा हम बुलबुल हैं इसके वो गुल सीता हमारा हमारा सारे जहां से अच्छा हिंदू सिता हमारा हमारा सारे जहां से अच्छा सारे जहां से अच्छा सारे जहां से अच्छा सारे जहां से अच्छा अरे तू कहती तू साहिबो मारो तू चूड़ी तू चांदलो હું ધડકતી દેલવાનીડા તું માણીગાર મોરલો તું માણીગાર મોરલો પ્રેમની વાતો પ્રેમથી કેવી દિલની વાતો દિલથી કેવી શેતાની વાત છે અહીં કોઈ એવા નથી એ આમ ત્રાહો ત્રાહ થતો હોય. અરે બાબુ કેમ રહ્યો છે લાવ મારી પાછી લાવ ત્યાં તો ગ્રાન્ડ ફાધર એ મારી પાસે લાવો મારી પાસે બાબો કેમ રહ્યો ત્યાં ગ્રાન્ડ મધર એ મારી પાસે લાવો ને કેમ રહ્યો એ અઠું નાખી ભલે રોતું ઘડીક વાર ત્યાં નહીં કે હોનાના ખરી જાય રોવા દો ને પણ રોવે એમ રીઠું થાય આ એમપીથી કપા વીણવા આવે છે છોકરું પડખે માં વીણતી હોય કપા પડખે છોકરું રોતું હોય રોઈને સાનું રહી જાય ત્યાં ન જાય આ તો જરા કે આમ રોવું ન જોઈએ કેમ રોવું પણ પાછું હોય એક જ એટલે કરવું હવે તો અમે બેન અમારું એક વન પીસ વિચારજો આ પાછળના ભાગમાં શું હાલે છે નાસ્તો અને પાછળ નાસ્તાનું ત્યાં હું સારું કહેવાય આમ નાસ્તો વાહ વાહ પડદો પાછળ ઉભેલા મારા વહાલા સ્વજનો ધીમે ધીમે બોલો તમને બોલવાની છૂટ છે કારણ કે સ્વયંસેવકોથી જ આપણો કાર્યક્રમ મહાન છે એટલે સ્વયંસેવકોને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો નાના ખરેખર નકર તમારે ખાંડી હોય ભૂકી હોય શાહ બની ગયો હોય પણ શા પીડ્યો પી લે કે પણ ખાંડ ભૂકી છે કરી ભેગા સ્વયંસેવકો થકી આપણું કાર્ય ઉજળું છે સ્વયંસેવક છે ને એ હનુમાનજીના ગુણ એમાં ઉતર્યા હોય તો જ સેવા કરી શકે પછી નાનો હોય કે મોટો હોય જે સેવા કરે ને એમાં કષ્ટબંધન દેવના ગુણ ઉતર્યા હોય તમે જોજો સ્વયંસેવકો હોય ને બીલો માર્યો હોય સ્વયંસેવક અહીં ગાડલું પાથરે ને એક જણ આમથી આવે ત્યાં કેમ પાથર્યું કે ભૂપતભાઈ કીધું એનો ખબર હોય લઈ જાવ ને કે એલા લઈ જાને એ અહીંથી ગાભો ન્યા લઈ જાય ન્યા પાસે તો બીજો આવે એ ભાઈ અહીં કેમ પાથર્યું કે દેવજીભાઈ કીધું એનો ખબર હું કે લઈ જા એલા લઈ જાને પણ એ ગાભો પાછો ન્યા લઈ જાય એ ન્યા ખખેરીને પાથરતો હોય તો એક વાહે હાથ રાખીને હેલો એલા આ રસ્તામાં ક્યાં પાથર્યું
કે મને રામજીભાઈ કીધું કે એને ન ખબર હોય લા ભાઈ લઈ જા લે નહીં તો એને રીહ ન સડે, નકરી ગાફાનો ઘા ન કરે આલે કઈ પગાર દેશો. સંયમ રાખે ને સેવા કરે ને સ્વયંસેવક કહેવાય. જાળીલા ગામના તમામ સ્વયંસેવકોને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. આમ ઘણા પાણી લઈને આવે ને તો પાણી ઢોળાતું હોય તો ઓલા શું કે પાણી ઢોળે તો પીએ ને. મોઢાની ખૂબી છો આપણે ઘીરે તો ખરી પડી જાય વાતાવરણ ગરમ છે માપે છે કે માઇનસ છે. છોકરાની માં હમો જોવો ને તો દસવું જ જાય. અમે મને ફૂકું મારે બોલો અમે બોલો એટલે ઘરવાળો કે શું છે શું છે એટલે સમજવાનું 42.5 કે કેમ કે હવાના ઠોસરા પીડ્યા છે બપોરના પીડ્યા છે કામવાળી ગુડાણીથી પૈસા દઈશ તો પણ તું ઉમેરની આમ આમ આપણી કેલરી ઓછી થાય આ બધું હજડબમ થઈ ગયું છે. તો કામ કરો. અમેરિકામાં અબજોપતિ માણા કામ કરે નહીં 3 થાય કે શું કે નિવૃત્ત લે. કૃષ્ણનું જીવન તમે જુઓ પ્રાગટ્યથી માંડીને સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણએ પોરો ખાધાનો દાખલો નથી. અને અત્યારે આપણે વરહમાં 3 વાર તો રિલેક્સ થવા જવું પડે. ચાલો ચાલો એક જણો મને કે બધા દીવ બાજુ જાય મેં ત્યાં છે ને મંદિર છે ભગવાન અને કે ત્યાં મોટા મોટા સરોવર છે. આ કોક કહેતો હું નથી ગયો હજી કે મોટા મોટા સરોવર છે ને ભાઈઓ છોકરાને મોટા સડા પહેરી નાતા હોય આ તો કોક કહેતું આપણે ગયો આપણે ખબર નથી. હા અને પછી કે અમુક સરોવર તો થોડાક મેલા ઘેલા થઈ ગયા હોય ને તો ધાધર ચાલુ થાય. હા એવું એટલે તમારા મારા ગામને ગોંદરે જે નદી સરિતા જે હાલી જાય છે ને એમાં વરહમાં 2-4 વાર સ્નાન કરજો. એ ગંગા હાલી જાય છે પાવન થઈ જશો. એ ગંગા હાલી જાય છે આ વિચારજો. હા જો ખરેખર વિચારો. આ બેનો બેઠા એટલે કહું તમારી દીકરી હારે જાય ને કરિયાવરમાં 2 શબ્દો આપજો. લાખ કરોડનો કરિયાવર આપો સગવડતા પ્રમાણે પણ 2 શબ્દો આપજો કરિયાવરમાં દીકરી બાને. શું કે બેટા તારું હાહર્યું ખૂબ સારું છે થાય એટલું કામ કરજે હો. આ તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગી ભર યાદ રાખજે કે મારે થાય એટલું કામ કરવાનું મારી માએ મને આદેશ કર્યો છે. બીજો શબ્દ એ આપજો કે બેટા તારી હાવ હારા 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 નણંદ હારા જેઠ જેઠાણી હારા અરે મારો કુમારે હારો. પણ 5 દી દુઃખ ના આવે ને તો નિરાશ થતી નહીં. ફરિયાદ કરતીની દુઃખની પાછળ સુખ છુપાયેલું હોય છે અને ઘોર અંધારી રાતની પાછળ સૂર્ય છુપાયેલો હોય છે. અને બહુ દુઃખ આવે ને તો સીતાજીના જીવનને યાદ કરીને તારા દુઃખને હળવું કરી નાખજે. સીતાજીના જીવનને યાદ કરીને તારા દુઃખને હળવું કરી નાખજે. આમ થોડુંક દીકરી બાને કહેજો. અને બીજું અટાણના રામને કહું કે ટાણા હામ ઘીરે આવું સવારે ગોતવા આવે એટલું બધું મોડું ન કરવું. હા ખરેખર ગોતવા આવવો પડે ક્યાંક ઊંધો સૂતો હોય ભગવાન જાણે આપણે ખબર નથી. કોઈક કહેતું હોય કહીશું આપણને ખબર નથી કાંઈ. ખરેખર સાચી વાત. એટલે જેમ દીકરી બાને આપણે કહીએ છીએ એમ યુવાનને પણ આ થોડોક મીઠો ઠપકો છે માપનો લાંબુ નહીં. બીજું વડીલોને છોકરાઓનો જ વાક ન કરવો હોય એવું ન હોય. વડીલનો હોતો હોય કોઈ દશરથને આમ એક વાળ ધોળો દેખાણો તો બધું કે રામને હોપી દો ખાલી એક વાળ ખાલી આમ અને આપણે બધા ધોળા થાય પાછું 40 રૂપિયા પડી કે લઈને કાળું ભમર પાછા રીસામાં જોઈ કટ્ટે કટ્ટમાં છે કટ્ટે કટ્ટમાં માલિકોથી ઠૂઠા ધોળા ધક્કો મારતા હોય. એટલે થોડુંક દશરથ જેવું જીવતા શીખીએ. અને હાહુ હોય એને હોત વિનંતી. ઘણા હાહુ શું કે મારી જેવું હજી ધોણ વહુની ન થાય તો તું ધોકાવ્યા કે કેટલોક સમય ધોકાવશો. એક દી તમારે એ જ વહુને કહેવું પડશે બેટા ક્યાં ગઈ મારે હાડલો નિસોઈ નાખી નિસોવો ને. ધન્યવાદ હો તમે ખૂબ સમજણા છો. આ બધા ચણમાં મારા વંદન છે.
ખરેખર મજા આવી ખરેખર. અને અમને તો એટલો આનંદ થયો કે આજ ધોકો ભેગો ખરેખર, અને અટાણે નવું વર્ષે બેસી ગયું. એટલે જૂનું તો ગયું પણ વૈશમાં ધોકો. ધોકો એટલે પોરો. ધોકો તો વહમો જ ને પણ તમે કામ જ નહીં. અને પાછું નવું વર્ષ. આ બેયનો અનુભવ અમને જાલીલા ગામની પાવન ધરતી માથે થયો. એટલે આ બધાને મારા લાખ લાખ વંદન છે. અને હળખુબી તમે જોજો, જેટલા વધુ કામ કરે ને એને હવ સીંધે. રિહા તો એને કોઈ ન સીંધે. આપણે ક્યાંક મનાવીને લેવા હોય ને માણ આવ્યું હોય એને કાંઈ બધા કહી આને કહેતા ને ઉયો જાય, હળું ઉયું જાય. અને જે કામ કરતા હોય ને એને કે એ પાણી ભરતો એ આમ ગાડલું હરકો કે આમ હાલ બોલું એને કાંઈ વિરોધ નહીં. અને ઉયલું બેઠું હોય આમ ત્રાણું થઈને 5 જણા પાછો ઈહો જ રોકે. હું તો એમ કહું છું બને ત્યાં સુધી રિહાવા ન દેવું, પણ રિહાણું હોય ને એને જાનમાં પછી ન લઈ જવું. નકર જાનમાં લઈ જાઓ ને તો એનું ટોળું નોખું કરીને કહે એ તો આ ભાઈ છે ને ભૂપતભાઈ આવ્યા એટલે હું આવ્યો, ન કરું હું ન આવત. એ સતું કરવાનો ધંધો ન કરવો, એના કરતાં એને ઘીરે આરામ કરવા દેવો. નિયમ છે. ચાહીએ જે ચીજને દૂર થતી જાય છે ન ઈસીએ વસ્તુને ચરણમાં અથડાય છે. ન જોતું હોય ને એ પાસે આવે. એટલે બેનોને એક બીજી વાત મારી કે દીકરાની વહુને હવે વહુ ન કહેવું, બેટા કેવું, દીકરી કેવું. વહુ શબ્દ છે ને એ પહેલાં સારો હતો, પહેલાં ગમતું. હવે છે ને લાગે ભાલાને જેમ. હા હું કે ને વહુ વહુ હાવ વહુ હાવ વહુ હાવ લાગે. ખરેખર એના કરતાં એના શબ્દ તમે બેનું ફેરવો, બેટા દીકરી, બેટા દીકરી, તો વહુ શું કે હા બા હા મમ્મી. ટાઢું બોલ, થોડો ઘણો વાંધો હોય તો મટી જાય. દીકરાને વહુને જોવા જાઓ અને નક્કી થતી કેટલો હરખ હોય. આપણને થાય બોલ્યા જ કરે ફૂલડા સરસ બા. અને મોઢામાં તો જીભ જ નહીં તો મૂગી ન કહેવાય. અને કામઢી તો જમીન માથે પગ ઢકવા નથી દેતી તો પડે નહીં. રસોઈ તો એવી બનાવે બા, તમારા દીકરા કહેતા હતા એવી રસોઈ બનાવે એવી બનાવે કે આંગળા કરડી જાય. અને એ મારો કહેવાનો એમાં ટકોર છે. એક આપણા પરિવારમાં હું તમે બધા સામાન્ય બાબતમાં આપણા પરિવારમાં વેર વિખેરના વિચારો ઊભા કરી દઈએ છીએ. થોડુંક જતું કરીએ, થોડુંક ભૂલી જઈએ, દિલને વિશાળ બનાવીએ, સમયની સાથે તાલ મિલાવીએ તો જીવન મારું તમારું મહાન બની શકે. કામ કરે એની જ ભૂલ થાય. આ જે સમિતિ છે કામ કરે એની ભૂલ થાય. હા વાકું વળીને બેઠું હોય ખૂણામાં એની ભૂલ ક્યાં થવાની છે? એને ખાલી એટલું જ કહેવાનું આનો જ કરવાનું. તો તું હાલ તમે બંગલો બનાવો ને પાડોશીનો બંગલો જોઈને આપણે રાજી થવું જોઈએ કે ભાઈ મકાન બહુ સારું બનાવ્યું. તો આવડો શું કે ખબર અમુક કપલી એ માથાના વાળ જેટલા માથા છે બધું આમ છે આમ તઈ ત્યાં 2 ઓડિયું થયું પણ એ તારે ક્યાં ભરવા છે હાલા ખબર. કોઈ કરોડ રૂપિયાની ગાડી લઈને નીકળે તો રાજી થવું જોઈએ. અમે પોર દિવાળીમાંથી ઊભા હતા ને 1 કરોડ રૂપિયાની ગાડી લઈને બાજુના ગામનો છોકરો નીકળ્યો એટલે અમે ઠંડુ બંડુ પાયું ને પછી મેં પૂછ્યું ભાઈ આ કોનો છોકરો કે ફલાણા ભાઈનો એટલે ગામવાળો કે 1.5 કરોડની ગાડી હતી. મેં સારું કહેવાય ગાડી 1.5 કરોડની સારું કમાણો. તો એ કપલીને મારી પાસે ઊભી જ ગયા આ ભટકાઈ જાય. હાલા એને બ્રેક નહીં દીધી હોય આમ એના કરતાં એમ કે ને મને એટક આવ્યો તો હમ દઈને પુગાડી દઈને હું બસી જાઉં બીજાની પીડા કરવા હાટું. હાલો આ લખવાને તમે કરો હું બોલો. અને આ બધું પહેલેથી હો. તમારે કોઈ દીવનું વિચારવું અટાણે ખરાબ છે ને પહેલાં સારું હતું આવું ને આવું પહેલેથી જ. રામને સેટિંગ નહોતું આવવા દીધું તમારું મારું શું આવે બોલો. ભાઈ સીતાજીને અહીં લઈ આવ્યા અને રામને થયું કે હું નગર સરસા કરવા નીકળું. આદર્શ રાજા એને જ કહેવાય કે તપાસ કરવા નીકળે. આ વેશ પલટો કરી નીકળ્યા છે ક્યાંક ઓઠી નીકળ્યા. આપણે હતા નહીં તેથી પણ નીકળ્યા હતા. આપણને નકર એમ કે તું હતો તેથી. હવે તો આ મોટો પ્રશ્ન છે ભાઈ. આ સોશિયલ મીડિયા વાળો સવારે આમ ટુકડો કાઢીને મૂકે
શું કરવું? હવે તો સોરી કરે ને તો અમારે ન કહેવાય સોરી કરી દેવું. એને ઘટ્યા હતા એટલે લઈ ગયો, બાકી એ માણા કોઈ દી ચોરી ન કરે. આ કોઈ આપણે એમ કેવું પડે એને ભાઈ નહોતી એટલે અપહરણ કરી ગયો, ન કર્યો અપહરણ ન કરે ભાઈ. હો એક જણો આપણને કહેતો હતો ભાઈ, આપણને ખબર નથી ખરેખર. કારણ કે હવે એ કાંઈ કહેવાય જ નહીં. ન કહ્યું કે તારે શું થમા ખરેખર ખરેખર. એ તો મા બાપને છોકરા ન રાખતા હોય તો હવે આપણે ન કહેવાય કે ધખો એમ. એ મા બાપ એવા હોય, નકર તો રાખે જ ને. એમ ન ચાલે. સમાજના શ્રેષ્ઠીઓ સમાજનું ખ્યાલ ન રાખે તો અનર્થ પેદા થાય. ગામમાં મા બાપ ને ખૂબ દુઃખ દેતા હોય કોઈ સંતાનો, કદાચ મા બાપ તો વ્રત છે, એની ઉંમર થઈ ગઈ છે, ન બોલવાનું બોલાઈ જતું હોય એનાથી, એની ઉંમર થઈ ગઈ છે, પગ ન મૂકવો ત્યાં ન મૂકાય, આડાવડું લડાઈ જાય એવું થઈ જાય. એક જણા મેં કીધું ને એટલે બાપુજીને આમ હું હેરાન કરું, મને કે એના નાકમાંથી ન કરું, આમ જો પાણી જ પીડા કરતી. મેં કીધું હું નાકમાં શું કાંઈ પેટ્રોલ આવે કે 2 શીશા ભરી લઈએ એમ? હાલા ખહૂર નાકમાંથી જે આવતું આવે એને લીક બહુ આવે છે. તો તું મેં કીધું દાંટો માર દે. હળવું વાંદરું. એટલે કહેવાનો મારો અર્થ એ છે કે એ તો ઉંમર થાય તી ખબર પડે. તમારે ને મારે વૃદ્ધ વ્યક્તિની સાથે બાવડું ચોલીને હાલવું હોય ને તો એની હાલ પ્રમાણે હાલવું જોઈએ. આપણે આમ બાવડું હાલો તો નથી હલાતું. પછી હું થોડે જાઉં છું ભાઈ તારી જેવડા હતા તે અમે ડાફું મારી જતા હતા. તમે માવો મસાલો ગુટકા નથી ખાતા પણ ખાવ ને અને થૂકો ને તો 10 ફૂટ સેટું થૂક જાય. એનું શરીર થાકી જાય, થૂકવા જાવ ને પાસે પડે. એનું શરીર વધારે થાકી જાય ને થૂકવા જાવ ને કાં હોઠે છોટી જાય, કાં સાળે છોટી જાય, કાં બાહે છોટી જાય. અને હાવ શરીર થાકી જાય ને ગરફો કાઢવો હોત પડે. એટલે યુવાન મિત્રો, નાના બહેનો ભાઈઓને કહું છું કે ગંદી કાયાનો ગર્વ ન કરી, એક દી એમ ગર્વ ન કરીએ. કારણ કે આ તો કાયા છે મૂળ વિનાનું ઝાડવું, અને પડતા ન લાગે વાર નીકળી જાય ફૂ બાંધો. એમાં જેલા શું વાત કરો? એટલે આનું બહુ ગર્વ ન કરાય. ઘણા મને કાંઈ ન થાય, કાંઈ ન થાય. ભાઈ નીકળી જાય ફૂ. શમશાનમાં લાઈનું હતી ખબર છે? કઈ વારો આવશે? આ 2 છે આગળ. વિચાર કરો, ઈશ્વરનો ખેલ. જ્યાંથી મારીને તમારી બુદ્ધિ અટકી જાય છે ને ત્યાંથી 3 લોકના નાથની શરૂઆત થાય છે. બરાબર વિચારજો, ત્યાંથી 3 લોકના નાથની શરૂઆત છે. જરાય ખબર ન પડે. હા, આમાં કઈ વાર ન લાગે. એટલે બેનું બેહો ને, એ દીકરીઓ, એ બેનો બેહો બેહો બેહો, બે જાઓ બે જાઓ બે જાઓ બેન, બે જાઓ બે જાઓ, જરાક હલતા નહીં હો. એમ તમે ભાગવા એમ શું હાલે? તમે વેદો અમારા બાપનો શું છે? ના, ગેટને તાળું મારે નહીં, હૃદયની માલિકો ભાવ પેદા કરો. તાળા મારે ગામ ખેડૂ છે ને, બાંધ્યા ખેડૂ ગામ ન વહે. એના હૃદયમાં પ્રેમ થવું જોઈએ, મારે બરાબર રહેવું છે ને બેહવું છે તો થાય. ગેટે તાળું મારો ત્યાં બેઠા રહીએ એમ ન હાલે. એટલે મારો કહેવાનો હેતુ એ હતો, યુવાન મિત્રો, આ બધા ધંધાદારી શું એટલે કહું એમ, તમે કોઈ પણ બિઝનેસ કરતા હો ને કાંઈ નુકસાની આવે ને તો નિરાશ નહીં થતા. નિરાશ નહીં થતા. નુકસાની આવી જાય તો અટાણ તો કેટલાય છે ને મરી જાવ, મરી પડ્યું રે નહીં. મરીને શું છે પાછો ધક્કો ખાવો. અને બેનું એવું છે, જરાક કાંઈક ખાવું ને કાંઈક દુઃખ થયું જરાક હું મરી જાઉં, તમારે નળિયા હોત વેચાઈ નાખું. સમજો હસબન્ડ. હવે એ નળિયા વેચી નાખી છે ને વર્ષે સલેબ 300 સજાવાળો. એના કરતાં તું પડી રહે ને, 5 વર્ષ હાહુ ઠાકી જાય, 3 વર્ષ નણંદ થાય રે વહી જાય, ઘીના ઠામમાં ઘી પડી જાય, નકર તું જાય જંતર વગાડતી. બહુ વિચારવા જેવું. જિંદગીમાં કોઈ આપઘાતનો વિચાર ન કરવો. આપઘાતી મહાઘાત છે, મહાઘાતી મહાપાપ છે. મરનારી વ્યક્તિ મરી જાય છે, એની પાછળ જીવનારાની જિંદગી બેકાર થઈ જાય છે. આ બહુ વિચારવાની જરૂર છે. બહુ પાછલા માણસોને દુઃખ થાય છે. એ ભાઈ પાડી લ્યો, ફોટું પાડી લ્યો. એ તમે ફરવા જાય, આપણે ફરવા જાય, તમને નથી કહેતો, હજારગાંવ સેટાની વાત છે. ફરવા જાય, ફરવા દિવાળીમાંથી હવે ફરવા જાય અને ગાડી તૈયાર કરતા હોય કેટલો હરખ હોય?
છોકરાઓને બાઈઓને. ઓલો ઠેલો લીધો, ઓલો મારો નાવાનો સોડો લીધો, ઓલું ચાર્જર લીધું, ઓલું લીધું, પાવર બેગ લીધી. 1 દી 2 દી 3 દી થાય ને સેટિંગ વિખાય. ઓલા પણ જવું છે, નથી જવું. અને એ તમારે છેલ્લા દિવસના જે ફોટા પાડ્યા હોય ને, હું વર્તી જાઉં કે છેલ્લા દીના ફોટા. પેલો ઘરવાળો બાઈ એમ કે ને, ઉભા રહ્યો સેલ્ફી લેવી. એમાં મારો કહેવાનો હેતુ છે ભૂપતભાઈ, 8 દી જવાની બડ્ડીમાં 4 દિવસ જાઓ, પણ જેવા આનંદથી ગયા હોય એવા આનંદથી પાછા આવો તો જીવન મહાન બને, તો જીવન મહાન બને. હવે પછી ઠેલો આવે ને પછી મોટરું મૂકે, આમ ગાડી મૂકે, અને બાઈ તો છોકરો લઈને ભાગે તક તક કરતી. એક જણો કહેતો હતો, આપણે ખબર નથી. અને ઓલો કે ઠેલા એ ઉતારો તમે, હું નથી ઉતારવા. આ તો હજારગાંવ શેટાની વાત છે બેનું, અહીંની વાત નથી. ઉતારો તમે ઠેલા. અને એ પછી ઠેલા ઓલો ઘા કરે ને, આમ ઘા કરે હોલમાં, પછી પોતે ગુણ પડે એમ પડે સોફામાં. કોઈ દી ન જવાય, નથી જવું. હેરાન થઈ ગયા. પણ પાછા સોલાણા હોય 8 અઠવાડિયા 2 મહિના 5 મહિના થાય પાછું ભાઠું રૂજાઈ જાય, પાછા ઉપડે. હાલો લ્યો થઈ 8 દી નહીં 4 દી જાઓ, 4 દી નહીં 2 દિવસ જાઓ. જેવા આનંદથી જાઓ ને એવા જ પાછા આવો. જેવું આપણું આ કાર્ય ઉપાડ્યું છે ને, એવું કાર્ય કાયમ વિશેષ બીજના સાંદાની જેમ કાયમ પ્રકાશ વધતો જવો જોઈએ, કાયમ પ્રકાશ વધતો જવો જોઈએ. એટલે બહુ વિચારવાનું. બીજું એક વાત હું કરતો હતો કે આપણે ઘેરે જઈને વાતાવરણ ખબર પડી જાય ને, પછી આપણે ઘેરે જઈને ક્યાં બોલો શું છે રસોઈ ત્યાં છે, હા બેસો ટીવી ચાલુ કરો, હમણાં રોટલી થઈ જાય. એટલે સમજવાનું 16-17 ડિગ્રી, નહીં ગરમ નહીં ઠંડુ વૈશ માંગવાનું. અને પાછા આમ કે ક્યાં ગયા, હા બોલો બોલો શું છે, બરફ બરફ ઓગળ્યા પછી ગરમ. એના કરતાં 16-17 ડિગ્રી છે ને એ હાલી જાય. ખૂબી તો તમે જુઓ, અટાણે બધું જોવા જાય નક્કી. હા ભેગા પેલા હરે ફરે, વાઇટ જોવે, કલર જોવે, ઊંચાઈ જોવે, સ્વભાવ જોવે, વાળ જોવે. અને આમ જો તોય 400 મહિના થાય ને ના ચાલે પપ્પા. તો પપ્પો કે વૈયાની મગ ચોખા ક્યાં ભળી ગયા છે? મારો ઠપકો છે એમાં. હું ને તમે લગ્ન કરીએ છીએ, લગ્ન વિધિ કરીએ છીએ, અગ્નિની સાક્ષી કરીએ છીએ, વડીલોની સાક્ષી કરીએ છીએ. સંપત્તિ સાથે લગ્ન નથી કરતા, સંસ્કાર સાથે લગ્ન કરીએ છીએ. આ વિચાર ન ભૂલીએ, સંસ્કાર સાથે લગ્ન કરીએ છીએ. સમય તો આવે ને જાય, ઉગે ને હાથમે છે. અરે ભાઈ સમય તો હારો નરહો દુનિયામાં ગમે એનો હોય છે. આ સીતાજીનું તમે જીવન તો જુઓ. એક દિવસ જનકપુરમાંથી અયોધ્યામાં આવ્યા પછી એક પણ દિવસ જાનકી અયોધ્યામાંથી જનકપુર નથી ગયા. અટાણી જાનકીને મળવાનું 3 દી આખા પાછું થઈ જાય તો વીખી ફૂકી નાખે. 14 વર્ષમાં સીતાજી 13 વર્ષને 2 મહિના 13 વર્ષને 2 મહિના ભગવાન રામના સાનિધ્યમાં રહ્યા વનમાં, અને 10 મહિના રાવણને ત્યાં રહ્યા. તો રાવણને ધખવા વાળા હતા હો ત્યાં. આપણા ગઢા વડીલો બધા શું કહેતા કે હે ઈશ્વર, અમારા ઘરમાં એક ધખનાર દેજો, અમારા ઘરમાં એક ધખનાર દેજો. આપણા ઘરમાં એક વડીલ હોય ને એ આપણું સત્ર છે, આપણને કંટ્રોલમાં રાખે. આ ગાડી હાવ છે ને બ્રેક વિના થઈ ગઈ છે. ચાલો ચાલો તાવડી તારનું કથડું મારું, ચાલો ચાલો. 1 મહિનો લગ્ન થાય ને ત્યાં તો બાઈ મને કહેવાય ને હસબન્ડ એટલે ધણી ભાઈડો સ્વામીનાથ પતિદેવ. 1 મહિનો થયો મેરેજ થયા ને. તમને કહું છું, તને કહું છું, સમજો. અલગ ક્યારે થવાનું છે? કાં હા પાડે કાં ના પાડ, બોલ શું છે? હવે તું ક્યારે બોલાવે ને તો ઉલ્યો પાછો આમ ત્રાહો બાંગો થતો થતો એની મા પાસે જાય, મમ્મી મારી મિસિસ કે છે અલગ થવાનું. 1 મહિનો થયો ને મેરેજ થયા ને. તો બહુ પલો કાપ્યો, સટકો બેટા. 1 મહિનો ભેગા રહ્યા, જેમ તેમ પલો કાપ્યો. બોલો ખૂબી છે. અને પછી
ચાલો ચાલો આગળ વાત કરું તો વાત એવી છે, તમે જોજો આપણે કામ નથી કરવું ને એટલે બીમારી ખૂબ આવતી જાય છે. એક જણો મને કહેતો હતો કે જેને ઘેરે બહુ કામવાળી આવતી હોય ને, રોટલા કરી દેવાવાળી આવે, પોતા કરી દેવાવાળી આવે, કપડાં ધોવાવાળી આવે, એક જમવાવાળી રાખી લ્યો ને. જ્યાં ખૂબ કામવાળી આવતી હોય ને, એક જણો મને કહેતો હતો, આપણને ખબર હતી, નોકરાણી નરવી નરડી જેવી, બોસ બીમાર, એ લિફ્ટ વિના ન સડી શકે, ન ઉતરી શકે. નોકરાણી 10 વખત લિફ્ટની ના પડે, 10 વખત ઓલી સડે ને ઉતરે, અમુક નરવી થાય. અને અમુક એ પોતું કરતી હોય ને તે શેઠાણી વાહ આટા મારતી હોય, એ છોકરી અહીં રહી ગયો આમ જો, એ અહીંયા આવ આમ જો, અહીં રહી ગયો આમ જો, જો પોતું કર અહીંયા રહી ગયું, પણ તું મળી આમ આમ ગહમાં આફડું કૂણું પડે બધું. એટલે કામ કરવું જોઈએ, જ્યાં કામ ત્યાં કર્મ છે. અને બીજી વાત, આપણે શું કરીએ છીએ, કોઈક કામ કરતો હોય ને મોટી ઉંમરનું, તો આપણે શું કહીએ, ભેગું લઈ જાય ને હાલે, પણ તારે એને બંધ રખવું છે. એટલે આ વિચારવાનું, આ વડીલો આ જાળવાનું નામું કામ કરે છે. હું એમ કહું છું કે એ જ્યાં સુધી એનું શરીર કામ કરતું હોય ત્યાં સુધી કાર્ય કરશે તો નાની વ્યક્તિને એમ થાય કે મારે કાંઈક કરવું છે, મારે કાંઈક કરવું છે, મારે કાંઈક કરવું છે. આ વિચારવાનું. આગળ વાત કરું તો વાત એવી છે, મારે એક પ્રસંગ ભગવાન રામનો, રામાયણનો પ્રસંગ કેવો છે. રામ રાવણનું યુદ્ધ હાલતું હતું, યુદ્ધ હાલતું એટલે બાંધતા હતા, બાધાને ઝઘડો એના ભાઈ, તને કહું એ તો માથાકૂટ થઈ ગઈ ને, કજ્યો લડાઈ થઈ ગઈ. એમાં 9મે દિવસે એક જણો કે રાવણ મર્યો, એક જણો મને કે 10મે દિવસે મર્યો. મેં ભાઈ ગમે તે કપલીને મરી ગઈ ને તારે હું પીડા છે, જવા દે ને. એક દી આખા પાછું થાય ત્યાં ક્યાં બાપનો દીકરો જ કીધું. તો કે 10મા દિવસે રાવણ મર્યો ને, તો રીસ વાંદરાનું લશ્કર નલ નીલે ગદ સુગ્રી વિભીષણ જામવંત ભગવાન રામનો જય હો જયજી કાર મીણ્યા કરવા, કૂદકા મીણ્યા મારો, જય હો જય હો. ભગવાન રામને ભાઈનો કેટલો પ્રેમ હતો એ રામાયણમાંથી શીખવાનું છે. ભગવાન રામ શું કે છે, વધારો વધારો, વાહ, ધન્યવાદ. ભગવાન રામને ભાઈનો કેટલો પ્રેમ હતો. આજ ભાઈ ભાઈ બોલતા નથી, બાપ દીકરો બોલે નહીં, હા હું બહુ ક્યાંક ક્યાંક બોલે નહીં. તું જોવો તો ખરા, ક્યાંક ક્યાંક હસબન્ડ વાઈફ બોલે, બે માણા. નકર મોટરસાયકલમાં આમ એવા જતા હોય, આપણે થાય કે હવે ક્યાંક માથું મારીને બાઈ ઉની કે નીકળશે, પછી બોલે નહીં. થોડીક તો શરમ રાખો, થોડીક શરમ રાખો. જો હું ફોટા પાડવાનો જરાય વિરોધી નથી હો બેનું ભાઈ, ખાસ તમને કહી દઉં, ફોટા પાડો, પણ એવા ફોટા પાડો મર્યાદામાં, જેથી આપણા સગા સંબંધી જોવે તો એને શોભ ન થવો જોઈએ, એને એમ ન થવું જોઈએ કે આ ખરાબ ફોટા છે. ફોટા પાડવા જોઈએ, આપણી ના જ નથી, કારણ કે બધાનું હાલવું જોઈએ. અને ફોટામાં એવું છે, અહીંયા હાકડ પડે વિદેશ વયા જાય, જવું જોઈએ, પૈસા જવું જોઈએ, એમ આપણી ના નથી. ત્યાં ઊંચા ડુંગરામાં ચડી જાય, અણીવાળા ડુંગરામાં સડા પહેરીને, હા વીંટાઈ જાય ને પાછા ફોટા પાડે. હા એવું. હા પછી એ 108 મહિના હાલે, વરહદી હાલે અને વાંધો પડે. અને હાથ ફૂટના ધોહરા જેવા ફોટા બાંધ્યા હોય આપણે આમ હાલીને એમાં. એટલે અમુક ફોટા તો પરબરો વાંધો પડશે એવું જ લાગે. હમા વાહા ભરાવીને ઊભા હોય, બેઠા હોય, હા એટલે આપણે અટાણથી જુદું થયું. હા પડાવે એમાં ના નથી, પણ માપે રાખો. આ દેશ મર્યાદાનો છે, આ દેશ સંસ્કારનો છે, આ દેશ સંસ્કૃતિનો છે, આ દેશ વડીલોના વિચારોનો છે. આ વિચારવાની જરૂર છે. હવે એ એવા ફોટા 7-7 ફૂટના પાડ્યા હોય, હા મોટો તો ખરાયો, પછી એ વાંધો પડે, ડિવોર્સ થાય, ડિવોર્સ એટલે છૂટા છેડા લખણું, સમજો ને, ફેરવણી. એટલે પણ એ તો એમ જ ને. હવે ફોટા કાતરવા કેમ કયો તમે? જો ફોટો કાતરે તો આવડે આ છોકરીનો સોટલો વિલાને ખબર સોટ્યો હોય. એક જણો કહેતો હતો આપણે ખબર નથી એટલે કાંઈ ફૂલ નહીં કરતા. હા તો કોઈ કહેતું હોય કહીશ આપણે, ઓનું માથું આને ખબર સોટ્યું હોય. એટલે આપણે થાય બે માથાળો છે કે સોટલાવાળો છોકરો છે એમ થાય. એટલે કહેવાનો મારો અર્થ, મર્યાદા મારી, આ સંસ્કારનો દેશ છે. ખૂબ કમાઓ, ખૂબ આગળ વધો, ખૂબ વાપરો, પણ વેડફો નહીં. વિચારથી વાપરો, વિગતથી વાપરો.
આપણા રથમાં પૈસા જેને આપ્યા એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. કારણ કે એ રથમાં આપણે એક દી જવાનું છે. એ રથમાં જવાનું. બોલો, બાંધો જવાનું એમાં જ ને. આગળ વાત કરું તો વાત એવી છે, એ રામ રાવણનો ભાઈનો કેવો પ્રેમ. એ બે માણસને અબોલા થાય એ કેવું થાય? રે એક ઘરમાં પણ બે ને વટ. હું ન બોલું, મારી ભૂખાઈ ન બોલે. બે ને સડાવતા હોય હમા હમા, નોખી નોખી કપલીનું. બોલાવતી નહીં. તાર જેઠ નો બોલતો ન બોલાવ્યો. 2 મહિને કીધું કરીશ સા, અને મને સડાવતા હોય એ બોલાવતો જ નહીં. મહિનો દીથી કીધું ખાંડ નથી, ભૂલી ગયા. પેલા કોણ બોલાવે છે એ જ વટ છે ને. એવો વટ હું કામ રાખવું જોઈએ? જીવવું થોડું દેર દાજુ શા માટે, મળ્યો છે માનવ દેહ વ્યર્થ ગુમાવો શા માટે. આ થોડું ફરીને મળવાનું. અને બે માણસ ઘરમાં બાય લોટ મોડો બાંધે. ઓલાને કહેવાય જ નહીં ઘડી, એમ તો અબોલા તૂટી જાય. આમ જોઈએ હવે, આમ પાણી પીને આમ જોઈ લે, હજી લોટ બાંધે. વળી પાછી રોટલા ઘડીને બાય થાળી મૂકે એટલે આવડા બેસી જાય જમવા બેસી જાય. પછી થઈ રહે ને માલ, કંઈ શાક રોટલા થઈ રહે તો કે નહીં કે લાવો. એ પછી આમ બાણું આમ ખખડાવે થાળી. તો બાય રોટલા ઘટી એમ ન કે હું આવું છે. એ ખબર હોય બધા નોટો થાય ઠામણા, પણ તે બોલી નાખો ને. કોણ પૂછે કોણ પેલા બોલાવે છે? આપણને ખબર હોય કે મિસિસનો મગજ સ્ટ્રોંગ છે, તો આપણે 2-2:30 વાગે કોઈ ઉઠી હતી ઘરવાળીને કહેવાય મૂક સામુક. સામુક સા ભાઈ માથાકૂટ ઘરમાં સા મૂકીને હું સમજણી ઉઠીને. એટલે પછી બાયનો મગજ થોડોક ઢીલો પડે. નથી મૂકવો છે એટલે સમજવાનું, નટ ઢીલી પડી ગઈ. મૂકીને સા હવે સમજણી ઉઠીને ભૂલ તો બધાને થતી હોય. હા મારી ભૂલ હવે મૂકશા. એ સા લઈને આવે ને પછી સા રકાબી દે ને પછી આપણે હું જોતી જાય ને કહેતી જાય કેવો સા છે, માથાકૂટ ન કરતા હો તો. આ થઈ ગયું સમાધાન. ઘરમાં કોને ખબર પેલા કોણ બોલાવે છે? અને બાઈને ખબર હોય કે હસબન્ડ છે સિંદરી મળી જાય પણ વળ નહીં મૂકે. એટલે આવડા રોટલાની થાળી મૂકવા આવે ને તો ખડકી બાજુ ભાગે. તો એ બાઈને કહેવાય એ હાલો, એ ખાઈ લ્યો, વાલો લ્યો. વળી ગયા આખી ઊંડી ઉતરી ગઈ તો વળ નથી મૂકતો. એ હાલો તમને કહું છું, નથી ખાવું. ભાઈ નથી ખાવું એમ ન ઉકલી જાઓ, પછી છોકરાનું મારું શું થાય? હાલો એ તું કહેશો ને એટલે ખાવ ને મરી જાવ તો ન કહો ભાઈ નથી મરવું, હજી ઘણું જીવવું છે, અમારે શું કરશું? પછી આ થઈ ગયું સમાધાન. એટલે મૂળ કોને ખબર ઘરમાં પહેલાં કોણ બોલાવે છે? એટલે આ ધ્યાન રાખવાનું. અને બેનું ઓમ પૂછ્યું હોય, તમે એને એમ કહો ને આ કોઈને કહેવાનું નથી, બસ આટલું જ કહેવાનું. એટલે સાંજે 5 વાગે ને ત્યાં તમને સમાચાર મળે. એનું કહેવાની ગોઠવણ કેવી હોય? કોક 1000 સેટાની વાત છે બેનું, તમે એમાં કોઈ નથી અહીં. હા તો પલામાંથી તમે કોઈ પણ એમ કહો ને આ કોઈને કહેવાનું નથી, એટલે એ એમ કે આ જો કોઈને કહેવાનું નથી, મને એમને કીધું હતું. એટલે પછી આપણે બીજાને કહીએ આ કોઈને કહેવાનું નથી. એ 5 વાગે ને ત્યાં ઉલો કે આ કોઈને કહેવાનું નથી, ઉલો કે પણ મેં જ વેતું કર્યું છે. હવે ભાઈનો પ્રેમ કેવો હોય? ભગવાન રામનો જય જયકાર થાય છે ને ભગવાન રામે કીધું એ લખન એ લખન જાઓ જાઓ વિમાન લઈ આવો, અશોક વાટિકામાંથી જાનકી નીકળી જવું છે આજને આજે લઈ આવો. ત્યાં તો નલ લીન અગત સુગ્રી વિભીષણ જામત ભગવાન રામને હાથ જોડ કે હે પ્રભુ 9 દી થયા બાંધ્યા છીએ, બહુ ઠાક્યા છે, એક દી પોરો ખાવા દો. બાથમાં દુનિયા આખી ઠાક્યો. આપણે કોઈને કેસ માથા કોઈ હલતી હોય ને બહાર જોરમાં હોય, માલિકો ઠાકી ગયા હોય. માલિકો એમ થાય તારીખો બંધ થાય, સારું સમાધાન થઈ જાય, સારું મરાઈ ગયા કીધું ના વકીલને બધાને નોખા નોખા પૈસા દે. બહાર જોર કરતા હોય હું મરી જાઉં થોડું પાછો પડું. એટલે એવું નહીં કરવાનું, થોડી ઘણું છે ને જાતું કરવાનું. હા માપે રાખવું. આગળ વાત કરું વાત એવી છે, એક મને વાત યાદ આવે છે. દેશભક્તિનું ગીત ગાયું ને
સરહદના સીમાડા હાંસવીને બેઠેલા સૈનિકોને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. એને તો વંદન છે ને, મા બાપને લાખ લાખ વંદન છે. એને જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. એ મા બાપને, સંતાનને તમારી મારી રક્ષા કાજે નશોવર થવા માટે સરહદ માથે મૂકી દે. -ડિગ્રીમાં આમ ન આપણે એક જ છોકરું કે બારું ન જવા દે. નહીં જા બેટા, ઠંડી છે, -ડિગ્રી, નહીં જા બેટા. તડકો પડે તો તડકામાં ન જવા દે. નહીં જા બેટા, હીટ પકડી ગયેલું વાતાવરણ છે, 42 ડિગ્રી છે, ન જા બેટા, તારી સ્કિન છે ને ડાર્ક થઈ જશે. એના સાંભળું બોલો, નહીં જા બેટા. પછી શીશો હોનું થાય ગમે એમ કરો તે. અને વરસાદ આવે તો કે બારિશ બારિશ બારિશ, એટલે વરસાદ વરસાદ, એટલે મેં નહીં જા બેટા, તને શરદી થઈ જાય છે. ટાઈટનું બારું કઢાય નહીં, તડકાનું બારું કઢાય નહીં, વરસાદનું બારું કઢાય નહીં, ત્યાંનું રાખવું ક્યાં? કે પેટમાં બોઢી ના પડેલી બાળ રામ લક્ષ્મણ ની વાત. એ પેટમાં બોઢી હા પડેલી બાળ રામ લક્ષ્મણ ની વાત રે, બાળ રામ લક્ષ્મણ ની વાત. એ માતાજીને મુખ જે દીથી. જય હો. ઊંઘ ઉડી તે દીથી. જય હો, જય હો. એક જ કરી કાઢી છો. આ ભમાવું ગેલ ચાંદલો ને જીજા ભાઈ ને આવ્યા. આ ભમાવું ગેલ, આ ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. માતા જીજાબાઈ ઝુલાવે એ વિલા શિવાને નીંદરું નો આવે. થોડાક તેનું બેહો, થોડાક બેહો. વાત અધૂરી રહી જાય છે. ભગવાન રામનો પ્રસંગ, ભાઈનો કેટલો પ્રેમ હોય કે લખન વિમાન લઈ આવો. કે કેમ? કે અટાણે ને અટાણે જાનકીને લઈ અને નીકળવું છે. શું કામ? કે અશોક વાટિકામાંથી જાનકીને લઈ નીકળવું છે. કેમ? કે નંદીગ્રામમાં ભરત મહારાજના વિરહમાં જે છે, તાણે નહીં પૂગી તો પ્રાણ છોડી દે. અને નીકળ્યા હો. નીકળવાની તૈયારી કરે તો રીસ વાંદરા લશ્કર બધા કે પ્રભુ ઠાક્યા છે, એક દી પોરો ખાવા દો. કે તો હુઈ જાઓ, આજ સવારે જાઉં. એ લંકાના રણ મેદાનમાં હુઈ ગયા. નલ, નીલ, અંગદ, સુગ્રી, વિભીષણ, જામવંત, હનુમાનજી બધા હુઈ ગયા. અને ઘાટી નીંદર આવી ગઈ. ઠાક્યા હતા એટલે ઠાક્યા વળી નીંદર આવી જાય. ભગવાન રામ પથારીમાં બેઠા થયા કે આ રીસને વાંદરા મારું શ્રી રામ નામ લખે ને પથ્થર તરે છે. હાસું છે ખોટું? મોટી વ્યક્તિને નાનો વિચાર આવ્યો. અને આ લંકાને કાંઠે જાય દરિયો છે ને એક કાકરાનો ઘા કરી આવું. અધરાજનો સમય, મધરાજ એટલે અધરાજ, એટલે રાજ ભાંગીને બે કટકા, 12:30 એક પેલા, સમજો ને. એટલે ભગવાનને થયું એક કાકરો નાખ્યા, હું બધા હુઈ ગયા છે. અને
પોતે હાલતા થયા કઈ કુળ રાવણ નો વધ કીધા પછી એક દી રામને વિચાર જો નહીં આવ્યો કે મુજ નામથી પથરા તરતા થયા યા ઢોંગ બધો કોને ચલાવ્યો ભગવાનને થયું કે મારું નામ કે એ જ વિચાર માં આપવું ભાત યાન સાથ કોઈને જ ન લાવ્યા સુપતા એ રઘુનાથ એકલા દધી તીર આવ્યા સુપતા રઘુનાથ એકલા દરિયા નથી આવ્યા ભગવાન હતા આવ્યા પણ હનુમાન જાગી ગયા હનુમાન તો ભગવાન રામનો સેવક ને ક્યાંય સતુર હનુમાન બધું સમજી ગયા સાયલા રઘુનાથની પહેલે વેરીના વતનમાં સેવક રામનો પ્રભુને એકલા જ કેમ મેલે પણ વેરી તણા વતનમાં રઘુનાથનો સેવક હરીને એકલા જ કેમ મેલે ટૂંકમાં વાત કરું તો ભગવાન દરિયાને કાંઠે કેવીર સાગર સામા ઉભા રહ્યા હાથમાં કાકરી ગ્રહણ કરી ચારી તરફ નજર કરતા કે જાણે રઘુનાથ કોકથી હોય ડરતા ભગવાન કોકથી બીતા હોય આમ જોવે કોઈ ભાળતું છે ને કાકરી નાખી ગઈ બુડી ગઈ કાકરી ફેંકતા તરત તળીએ ગઈ પ્રભુને જાણે કોકે હોય લૂંટ્યા આપ થકી ભોઠા પીડ્યા શરમના શેરડા મુખ પર છૂટ્યા કે મારાથી ઉડી ગઈ ટૂંકમાં વાત કરું તો હનુમાનજી આવ્યા પ્રભુ પ્રણામ ક્યાં હતો બસ અહીંયા કે ખેતોની બુડી ગઈ કે બધાને ઉઠાડવા જાઉં છું હાલો ભગવાન રામ અખતરા કરે હાલો હનુમાનજીને ભગવાન બાવડું કે નથી જવું એલા કે નહીં જવું છે મોટી વ્યક્તિ ભૂલ કરે ને પછી એના ઘરને કોઈ બસાવી ન શકે ઘરનો મેન માણસ ઝીણી મને કરવા પછી થઈ જાય ને છોકું એટલે ભગવાનને હનુમાનજીએ ઠપકો શું આપ્યો કે પ્રભુ તમને આ વિચાર કેમ આવ્યો તમને તમારા વિરુદ્ધની શરમ જરા કેમ નો આવી કાગ કે તારનારા તારણહાર તમે જળમાં ધકેલો પછી ત્રિલોકમાં એને કોણ તારે તમે પોતે જ ધક્કો મારો પછી કોણ તારે અને એક બીજી વાત અટાણે આપણે જમીનના બહુ ભાવ થઈ ગયા છે ને એટલે બધા શું કે દઈ જો ને થોડીક એ કરતા નહીં કાંઈ બાપાએ ચટણી રોટલો ખાઈને રાખી છે અને વેસો તો તરત જ લઈ લેજો નગર પૂરું ઝીણી કરીને વહી જાય જમીન માં છે માને વેસવી નહીં વેસી હોય તો તરત જ બીજે લઈ લેવી નગર ગોઠવા હે નહીં પછી પડી છે ખોતરીને ખાવા થાય અટાણે આપણે નહીં ખાય આપણા છોકરા ખાય ને એ આરામ કરશે બીજા પણ ખોતરીને ખવડાવશે અને થોડુંક રાખવું નથી કહેતા અમારી રોટ જ છે એ બાપુજીને પૂછ વાહ લાંબો થઈ ગયો થઈ રહી છે હા ખરેખર એટલે છે ને આ મારી જીવનની વાતું છે આપ બધા તો સમજેલા વ્યક્તિ છો મારે આમાં ઘણી ભૂલ હોય નકર ઘણા ભૂલ જ ગોતતા હોય કે તને કાંઈ ખબર કે હું કે શ્રવણના મા બાપનું નામ આવડે એ નથી આવડતું એ જ ખોબી એનું આવડત કાંઈ ફાંસીની સજા ન થાય આપણે આપણા ગામને ન ભૂલીએ આપણા ગામના ગરીબને ન ભૂલીએ આપણા ગામના ધર્મને ન ભૂલીએ આપણા રાષ્ટ્રને ન ભૂલીએ અને આપણી બાજુમાં કોઈ દુઃખી તો નથી ને એ વિચાર ન ભૂલીએ ને તો સમજવાનું કે આપણે બરાબર સીધી લાઈનમાં એ પ્રભુ કે મને ગોતવો હોય તો કોક દી જાજો ઓલા રંક જનની ઝૂંપડીએ ભગવાન કે હું ત્યાં બેઠો છું ધન્યવાદ આભાર બોલો રામચંદ્ર ભગવાન કી એ ભાઈ તો ગયા તો આપણે અહીંયા પ્રોગ્રામ પૂર્ણાવતી કરીએ છીએ